બહુ રીબાવશો નહીં, એને હટ પૂરો કરો. વિભીક્ષણનું ભગવાને માની એક જ બાણ ચડાવ્યું, કાન સુધી કાઢી છને કદી છોડ્યું, કુંભકર્ણને વાગ્યું, પડ્યો એનો પ્રાણ નીકળી ગયો. હવે રાવણને મારવો છે. રાવણ આવ્યો, ભગવાને એક બાણ લીધું, છોડ્યું, 10 માથા કપાણા, માથા કપાઈ ધરતી ઉપર પડ્યા. અને તાતો માથા કપાયેલા વળી પાછા ઉડીને પાછા ચોટી. ભગવાન જેમ બાણ મારે પણ રાવણ મરતો નથી. ભગવાન જાણે છે છતાં અજાણ્યા થઈને પૂછ્યું વિભીક્ષણને કે તારો ભાઈ કેમ મરતો નથી? ત્યારે વિભીક્ષણ રડતા રડતા બોલ્યો, પ્રભુ મારા ભાઈને મોતનું કારણ તમે જાણો છો, છતાંય મને પૂછો છો. તો મારા ભાઈને તમે ગમે એમ બાણ મારશો નહીં મરે, પણ હું કહું એ જગ્યાએ બાણ મારો તો જ રાવણ મરશે. કઈ જગ્યાએ? નાભીમાં. કેમ કે રાવણની નાભીમાં અમૃત હતું. ભગવાને એક બાણ લીધું, 31 મંત્ર છોડ્યા, 10 માથા, 20 ભુજા, છેલ્લું નાભીમાં પર્વત પડે એમ રાવણ પડ્યો છે. કહા રામ રન હતો પ્રચાર. રાવણ પડ્યો ને રોવા માંડ્યો. ભગવાન એના માથા ઉપર ઉભા છે. વિવેક લક્ષ્મણને બોલા, અહીંયા રાજનીતિ જોઈ લે, રાવણ પાસેથી શીખવા જેવું છે. કે શું? રાવણની 3 ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. એક, રાવણને પાસે સોનું હતું પણ સોનામાં સુગંધ ભેળવી હતી, પણ સુગંધ ભેળવી ન શક્યો. જો સોનામાં સુગંધ ભેળવી હોત ને તો અત્તરની નો જમીટી આમ કરો સુગંધ આવે, એની ઈચ્છા હતી. બીજું, એને સ્વર્ગની સીડી બનાવી હતી, અહીં માણસ સીડી ઉપર જાય, પણ એ ન થઈ. અને ત્રીજું, સીતાજી એને પોતાના કરવાતા ન થયા. રાવણની આ 3 ઈચ્છાઓ હતી. ભગવાન માથા ઉભા છે, રાવણ રડે છે. ભગવાને કહ્યું રડીશ નહીં, આ તારો બીજો અવતાર છે, હજુ તારો એક અવતાર બાકી છે. જા દ્વાપર યુગમાં તું કંસ બનજે, તારો ભાઈ કુંભકર્ણ શિશુપાળ બનજે, અને હું કૃષ્ણ બનીને મારવા આવીશ. એટલું કહી ભગવાને રાવણના પ્રાણને ખેંચ્યો છે. એ રામની રજા થઈને પછી દેહનું હુજે નહીં હાટડીએ. કેમ રે વાસે ભાઈ મારે રામની રજા થઈ, હાટડીએ કેમ રે વાસે ભાઈ મારે રામની રજા થઈ. આ બેસવા માટે આ હાટડી કીધી ને ખૂબ મજાની થઈ. બેસવા માટે હાટડી કીધી ને ખૂબ મજાની થઈ. તેડાય આવ્યા મારા રામના ત્યારે, તેડાય આવ્યા મારા રામના ત્યારે આ હાટડી પડી રહી. હાટડીએ કેમ રે વાસે ભાઈ મારી રામની રજા થઈ, હાટડીએ કેમ રે વાસે ભાઈ મારી રામની રજા થઈ. આ તમ જોરાવર ઢોલીએ બાજાને જરા મરણ નહીં. જોરાવર ઢોલીએ બાજા જરા મરણ. 10 માથાને 20 ભુજાળો, 10 માથાને 20 ભુજાળો, રાવણ રીયો નહીં. હાટડીએ કેમ રે વાસે ભાઈ મારી રામની રજા થઈ, હાટડીએ કેમ રે વાસે ભાઈ મારી રામની રજા થઈ. માટે છેલ્લી વખત આ ધર્મનું કાર્ય છે, ગાયોના માટે થઈને આ કથા છે. અને આ ધર્મના કાર્યમાં કદાચ મોજ આવી જાય તો હજુ મોકો છે. ઢીલ ન કરતા, વેળા વીતી જાય પછી કઈ નહીં થાય. ધર્મના કાર્યમાં ઢીલ નો કરશો ને વેળા જાશે વઈ. ધર્મના કાર્યમાં ઢીલ ના કરો વેળા જાશે વઈ. દાસ જીવન સંતો ભીમના ચરણે, દાસ જીવન સંતો ભીમના ચરણે નામની નોબત થઈ. હાટડીએ કેમ રે વાસે ભાઈ મારી રામની રજા થઈ, હાટડીએ કેમ રે વાસે ભાઈ મારી રામની રજા થઈ. રાવણનો પ્રાણ ભગવાને ખેંચી લીધો છે. વિભીક્ષણ રડે છે. ભગવાન વિભીક્ષણ છાનો રાખ્યો છે, રાવણની અંતિમ ક્રિયાઓ કરાવી છે. અને હવે રામજી હનુમાનજીને કીધું કે જાઓ સીતાજીને અશોક વાટિકામાંથી લઈ આવો. હવે હનુમાનજી ગયા ને સીતાજી રોવે છે. હનુમાનજી આવ્યા એટલે માં હું આવ્યો. સીતાજી રોતો રોતો કે તું આવીને શું કરવાનું? માં હું મારા રામને લઈને આવ્યો છું.
અને મારા રામે રાવણને માર્યો છે અને હું તમને લેવા આવ્યો છું. ત્યારે સીતાજી રડતા હતા અને રાજી થઈ ગયા અને રાજી થઈને આશીર્વાદ આપ્યો કે હનુમાન તું જ્યારે જ્યારે આવસ ત્યારે સારા સમાચાર લઈને આવસ તો જા, કળિયુગમાં પણ તું તારા મોઢે સારા સમાચાર જ આવશે. એટલે તમારે સારા સમાચાર સંભાળી લેવાના જલ્દી. આશીર્વાદ માનો છો. સીતાજીને લઈને હનુમાનજી રણ મેદાનમાં આવ્યા છે. રામ ઊભા છે. સીતાજી પગે લાગવા જાય છે. રામે ઈશારો કર્યો કે નહીં દેવી, તમે મારા નથી, છાયા છો. મારી અસલી સીતા તો અગ્નિમાં છે. એ વખતે અગ્નિદેવને બોલાવ્યા. અગ્નિદેવ પ્રગટ થયા. અગ્નિદેવને રામે કહ્યું કે મારી સીતા આપો. ત્યારે અગ્નિદેવે કીધું કે પહેલા મારી છાયા આપો. પછી છાયા રૂપી સીતાજી અંદર ગયા. મૂળ રૂપમાં સીતાજી પ્રગટ થઈ અને રામના ચરણમાં વંદન કર્યા છે. આ કથા પણ બધા ઘણા જુદું જુદું કહેતા. સીતાજીની અગ્નિ પરીક્ષા લીધી રામે. લેવાય? કોઈ પુરુષ પોતાની પત્નીની લે પરીક્ષા? તમે 10 વર્ષ રિયામણે જાઓ, 10 વર્ષે તમને તેડી લાવે અને તમારો ઘરવાળો કે તું પવિત્ર છું કે અપવિત્ર, ભડકો કરું અને તું અંદરથી જીવતી નીકળ તો તને ઘરે રાખું. કોઈ આ કળયુગની સ્ત્રીઓ જીવતી નીકળે? આવી કથાઓ વ્યાસગાદી ઉપર બેસીને મહેરબાની કરીને ન સાંભળો. પરીક્ષા નથી લીધી, પણ સાચા સીતાજી અગ્નિમાં સંતાડેતા પંચવટીમાં, એટલા માટે અડલી બદલી કરી છે. કુદાડો રામ પરીક્ષા પોતાની પત્નીની લે તો આ બધા વાટે જ જોઈ રહ્યા છે. ફરીથી મારી વ્યાસગાદી કોઈ દિવસ પત્નીની પરીક્ષા ન લેશો. એ સતી છે, પવિત્ર છે અને એ ઈમાનદાર છે. સીતાજી મળ્યા છે. વિભીષણે કહ્યું પ્રભુ રાત રોકાવો લંકામાં. ભગવાન કે હજુ 1 દિવસ બાકી છે, 14 વર્ષ પૂરા થાય તો જ મારે ગામમાં પ્રવેશ કરાય. તો કે આજ રાત અહીં રહ્યો ને હવારમાં રાત રહું તો અયોધ્યામાં લાખો માણસો મરી જાય. મારે જલ્દી અયોધ્યા જઈને મારે ભરતને પહેલા વચન આપ્યું છે પૂરું કરવું છે. વિભીષણને કહ્યું વિભીષણ તું મને જવાની વ્યવસ્થા કરી દે, કારણ કે આવ્યા તા હાલીને હવે જવું છે ઉતાવળ તો વાહન જોઈ ગઈ. થોડાક મારી ઘોડે વાહન લઈને આવ્યા હતા. હું તો આજે કરીને વાહન લઈને આવું છું. જવું તો મારા ઘરના વાહન, કારણ કે આમનું નક્કી નહીં. મારે ત્યાં હટ આવવું લ્યો, આજ 3:30નો ટાઈમ થઈને 2:30 આવું હતું. ડ્રાઈવર હાજર ન હોય તો ગોતવા જવાનું. એના કરતાં હું ડ્રાઈવર આવતો રહ્યો. મારે કોઈને પૂછવાનું નહીં. ચાવી ખીચામાં પટ ચાલુ કરીને વ્યાતા ગોતવા જવાનું. અને વચમાં વળી ઉભા રહે તો ડ્રાઈવર હોય તો ઊભું ન રાખે. અને હું તો ઊભી રાખું. કોઈક ડોસીને બેહાર તો આવ બે જમાડી, ડ્રાઈવર ન બેહાર. એટલે બા પોતાનું વાહન ભગવાન લાવ્યા નથી. એટલે વિભીષણને કહ્યું કે મને વાહન લાવી દે. પુષ્પક વિમાન કુબેરનું. રાવણે જેટલું ભેગું બધું ચોરીને મારી હગા કુટુંબને મારીને લઈ લીધું હતું. અને કુટુંબને મારીને પડાયું નહીં. કોઈ દાડો ખાવા ન દે, હોય લઈ જાય. મહેનતનું રાખો બાબા. આ બધું મહેનતનું મળે. મને તો બહુ બીક લાગે. હું બીજાની વાત મને અહીં મારી મહેનત જોગું મને મળે ને તો જ હું લઉં. મને કોઈક વધારે રૂપિયા પણ તો હું પાછા આવી દઉં. ભાઈ ના, મારી મહેનત જેટલું જ મને આપો, વધારે નહીં. તો કથાઓ કરું તો આટલા રૂપિયા તો મારા લાખ રૂપિયા આપે. પણ ના, એ ના, ખોટું છે. લેવાય નહીં. આપણી મહેનત પૂરતું લેવું પડે. બરાબર છે. ભાઈ મહેનત માણસ દાડીએ જાય તો આટલા મળે તો આપણે એટલી મજૂરી જ લેવાય. હકનું લેશો તો ઘરમાં શાંતિ મળશે. અણહકનું લેશો તો ઘરમાં અશાંતિ. કાં તો ઘરના માંદા પડશે, કાં તો છોકરા ગાંડા થઈ જશે, કાં તો ભાઈ દવાખાનામાં જવું પડશે, અને કાં તો એક્સિડન્ટ થઈ જશે તો કોર્ટમાં કેસ થશે. હકની વસ્તુ જ મને તમને આનંદ આપે છે. અને અનુભવ કરવો તો કરી જોજો. કોક દાડો તમે અહીંથી નીકળ્યા અને સ્વામિનારાયણ મંદિર પાસે ગયા ને એક હોરી નોટ રોડ ઉપર પડી છે, 100 રૂપિયાની નોટ. કોઈ માલિક છે ને, પડી છે તો લેવી કે ન લેવી? હે ભાઈ, લેવી પડે ને સગનલાલ? લઈ લીધી. ચોરી નહીં, પડી છે તો લ્યો. પણ લઈને શું કરાય? ધર્માદામ આપી દો. બધો હોરી નોટ લઈને આવ્યા. ઘરે આવીને મોહનભાઈ કીધું સંતોષને, લે હા 100 રૂપિયા દેડ્યા. તો ઘરવાળી કે શું કરશો? કે ઘરમાં ન રખાય. બાપુ કીધું ઘરમાં ન રખાય. તો એક કામ કરો, 50 રૂપિયાનો રસ લેતા હો, 25 રૂપિયાના ખમણ લેતા હો અને ખાઓ. અને લાવ્યા ખમણ ને રસ. ટટકાર્યો ભાઈ, બે માણા ટટકાર્યો. ત્રણ વાટક્યા. હુતા પણ ઊંઘ જ ન આવે. આખી રાત જાય ગયા. જમ શું કામ જાય ગયા? કો લ્યો. એ 100 રૂપિયા જેના ખોવાણા હતા ને એની દુઃખ થતું હતું કે મારા 100
પડી ગયા ત્યાં ખોવાઈ ગયા એની ચિંતા આપણને નડે છે કે તમે આટલો વિચાર કરો કે 100 રૂપિયા રસ્તામાં પડેલા તમે લ્યો તોય હું